નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। આજે મુદ્દાની વાતમાં વાત કરવી છે ગુજરાતના બજેટની। ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત, આ 5Gની એટલે કે 5Gની કલ્પના હેઠળ 5 સ્તંભના આધારવાળું ગુજરાતનું દમદાર બજેટ આજે નાણામંત્રીએ રજૂ કર્યું છે। ગરવી ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતુ હોય અને ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને અને સમય સાથે જ ગતિશીલ રહે તે જ ધ્યેય સાથે આજે 3,32,465 કરોડનું વિશાળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધ સમાજની રચના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજના 4 વર્ગો જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ કે જેને જ્ઞાન નામ આપવામાં આવ્યું છે તેના ઉત્કર્ષ પર ભાર મૂકવામાં આવ્યો હોય, જેમાં આપણે કેન્દ્રીય બજેટમાં પણ જોયું એ જ પ્રકારના બજેટની એ જ પ્રકારે આ જ્ઞાન શબ્દનો અને આ 4 સમાજના વર્ગોનો આ 4 વર્ગોનો ઉત્કર્ષ પર ભાર મૂકવામાં આવ્યો હોય બજેટમાં, તે પ્રકારનું બજેટ। સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત હોય કે પછી નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓના ભવિષ્યને તેમના અભ્યાસને ઉજ્જવળ કરવાની વાત હોય તેને સમાવવામાં આવ્યું છે આ બજેટમાં। નમોશ્રી યોજનાથી સગર્ભા માતાઓને પોષણની વાતો હોય કે પછી નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની વાત હોય, એ તમામ વાતોને વણી લેવામાં આવ્યું છે આ બજેટમાં, એ વિકાસને વણી લેવામાં આવ્યું છે ગુજરાતમાં। શહેરી વિકાસ પ્રવાસન ક્ષેત્રને પણ બજેટમાં ન માત્ર આવરી લેવાયું છે પરંતુ રાજ્યમાં 8ના સ્થાને હવે 15 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ થશે। ખાસ શું છે નમો લક્ષ્મી યોજના? 9 અને 10 ધોરણની વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે। 11 અને 12 ધોરણની વિદ્યાર્થીનીઓને 15,000ની સહાય ચૂકવવામાં આવશે। નમોશ્રી યોજના સગર્ભા અને ધાત્રી માતાને પોષણ મળશે। યોજનામાં 11 માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ 11 માપદંડો અંતર્ગત જ સગર્ભા મહિલાઓને પણ જે સહાય છે તે ચૂકવવામાં આવશે। નમો સરસ્વતી યોજના વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11માં 10,000ની સહાય અને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 12માં 15,000ની સહાય છે તે આપવામાં આવશે। ટેકનોલોજી સાથે 8,000 આંગણવાડી બનાવવામાં આવશે અને 20,000 આંગણવાડીને સ્માર્ટ બનાવવામાં આવશે આંગણવાડી 2.0 યોજના અંતર્ગત। આ સાથે શહેરી વિકાસની વાત કરીએ તો 7 પાલિકા બનશે મહાનગરપાલિકા, સાથે ગિફ્ટ સિટી પ્લાન્ટ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે અને રિવરફ્રન્ટનો વ્યાપ પણ વધારવામાં આવશે। સાથે જ પ્રવાસન ક્ષેત્રની વાત કરીએ તો પ્રવાસન ક્ષેત્રે 2,098 કરોડની જાહેરાત કરવામાં આવી છે અને અયોધ્યામાં ગુજરાતીઓ માટે ગુજરાતી યાત્રી નિવાસ પણ બનાવવામાં આવશે। જનરક્ષક યોજના માટે ઇમરજન્સી માટે 112 નંબર જાહેર કરવામાં આવ્યો છે। આ એક જ નંબરથી તમામ ઇમરજન્સી સેવાઓ પણ મળી રહેશે। આ સાથે જ ગરવી, ગુણવંતુ, ગ્રીન અને ગ્લોબલ તેમજ ગતિશીલ ગુજરાતના આ 5 આધાર સ્તંભ પર આજનું આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટની ઘણી બધી ખાસિયતો છે, જેમાં સૌથી વધારે મહિલા શક્તિ એટલે કે નારી શક્તિને આમાં સમાવવામાં આવ્યું છે। આ સાથે જ શહેરી વિકાસને પણ વણી લેવામાં આવ્યું છે। અને આજનું આ બજેટ કેવી રીતે ખાસ છે, શું આ બજેટમાં કોને મળ્યું છે, કોને નથી મળ્યું, તેને લઈને જ ચર્ચા પણ કરવી છે, સમજવું છે ખૂબ જ આસાન ભાષામાં કે આ બજેટ કેટલા લોકોને ફાયદો અપાવશે તેને તમામની વાત કરવી છે। આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયા છે। સૌથી પહેલા આપની ઓળખાણ કરાવી દઈએ। આપની સાથે ઉર્વેશ કંધારિયા જોડાઈ ગયા છે, ભાજપ પ્રવક્તા છે તેઓ। આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે। આપણી સાથે તેજસભાઈ મહેતા જોડાઈ ગયા છે, તેઓ MSME કમિટી GCCIના સેક્રેટરી છે। આ સાથે જ આપણી સાથે પદ્મિનજી પણ જોડાઈ ગયા છે MSME થી, તેઓ આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, કારણ કે જે રીતે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, સત્તા પક્ષ ખૂબ જ સારું બજેટ કહી રહ્યું છે, વિપક્ષ કહી રહ્યું છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે। આપના મત મુજબ આજનું આ બજેટ કેવું? આંકડાકીય દ્રષ્ટિએ કહીએ તો બજેટ બહુ જ સારું છે, એમાં કોઈ સંશય નથી, પરંતુ સારું છે એ સારું પ્રજાને લાગવું જોઈએ, કાગળ ઉપર નહીં। आपने कहूं आनी एक पंक्ति थी हूं शुरू करीश कि तुम्हारी फाइलों में गांवों का मौसम गुलाबी है, मगर ये आंकड़े झूठे हैं, ये दावा किताबी है। तुम्हारी मेज चांदी की, तुम्हारे जाम सोने के, यहाँ जुम्मत के घर में आज भी फूटी रकाबी है। तो 3.32 લાખ કરોડનું બજેટ ઇતિહાસનું સૌથી મોટું બજેટ એવું કહેવામાં આવ્યું છે, પરંતુ આ કેસેટ પણ છેલ્લા 4-5 વર્ષથી વાગી રહી છે। આની પહેલાનું બજેટ જે હતું 2023-24નું એ 3.1 લાખ કરોડનું હતું,
એ પણ કનુભાઈએ પ્રગટ કર્યું હતું ને એને પણ ઇતિહાસનું સૌથી મોટું કહેવામાં આવ્યું હતું. એની પેલા 22-23 નું હતું, એ 2.43 લાખ કરોડ નું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઇતિહાસનું સૌથી મોટું છે. એ પેલા 21-22 નું હતું, એ 2.24 લાખ કરોડ નું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. હવે છેલ્લા 5 વર્ષથી આમ તમે જુઓ તો આપણે ઇતિહાસના સૌથી મોટા બજેટોનું આ સ્ટેટ ગુજરાત સ્ટેટ છે. અને દરેક વખતે કાંઈ ને કાંઈ, જેમ આ વખતે તમે 5G એનો જે ગતિશીલ ને ગ્લોબલ ને ગરવી ને ગ્રીન ને ગુણવંતી ને વગેરે કરીને કર્યું છે, આવું પ્રતિવર્ષ હવે લોકો બહુ હોશિયાર થઈ ગયા છે, નાણામંત્રી શ્રીઓ પણ, કે એ લોક જુબાનમાં સમજે છે. ગયા વખતેનું જે બજેટ હતું એમાં ગરીબી હતી, માનવ સંસાધન હતું, પછી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, કૃષિ ઉદ્યોગ હતું ને ગ્રીન ગ્રોથ, આવા 5 સ્તંભ બતાવવામાં આવ્યા હતા. અને એમાં મેં કીધું એમ લાખો કરોડોની બધી જાહેરાતો હતી. પરંતુ ધરાતલ હકીકત શું છે? જો 5 વર્ષથી આવું ઐતિહાસિક અને આટલા લાખો કરોડો રૂપિયા, જેને કેલ્ક્યુલેટરના તમે જુઓ તો સ્ક્રીન ટૂંકી પડે, આટલા મોટા બજેટ હોય તો હવે ગુજરાતના ઘરે ઘરે દિવાળા પ્રગટી ગયા હોય એની આપોઆપ. હજી એનો જ હાલત છે. શિક્ષણથી માંડીને, હેલ્થથી માંડીને, મોંઘવારીથી માંડીને તમામ ક્ષેત્રે એ જ પરિસ્થિતિ જે 5 વર્ષથી આપણે કેસેટ વાગતી આવે છે, છાપાઓમાં ને મીડિયામાં ચમકતું આવે છે. ક્યાંય ઘટાડો જોવા કેમ નથી મળતો? એટલે હું એમ કહું છું, અહેસાસ ન થાય ત્યાં સુધી આ અનકોટ તમે દેખાડીને કોઈને કોળીઓ ગળે ઉતારો ને તો એમાં ઓડકાર આવે. અનકોટ થી ઓડકાર ન આવે બેન. ચોક્કસથી. અને ઉર્વિશભાઈ, જે રીતે આપણને જગદીશભાઈ કહ્યું કે આંકડાકીય રીતે જોવા જઈએ તો ખૂબ જ સારું અને ખૂબ જ સુંદર બજેટ દેખાય, વિકાસશીલ બજેટ દેખાય, પરંતુ આ જ પ્રકારની સ્થિતિ શિક્ષણના ક્ષેત્રે જે 5 વર્ષથી છે, કદાચ તેનાથી વણસતી જઈ રહી છે, કેવી રીતે સુધારો આવશે તમામ વસ્તુઓમાં? આપે શરૂઆતમાં આપના ઉદ્બોધનમાં કહ્યું કે આ બજેટ બહુ સરળતાથી લોકોને સમજવું છે, અને એ જ અમારો પ્રયત્ન છે. એક જ શબ્દમાં આ બજેટનું વર્ણન કરવું હોય તો એ શબ્દ છે અર્થપૂર્ણ. આ બજેટ અર્થપૂર્ણ છે, કારણ કે અર્થશાસ્ત્રને અમે જે રીતે ભારતીય જનતા પાર્ટી સમજીએ છીએ, એ પ્રત્યેક સામાન્ય માનવીના જીવનનો અર્થ સરે એ માટે સરકાર પ્રયત્નશીલ હોય, એ અર્થશાસ્ત્ર છે અમારું. અને એના અંતર્ગત જે પ્રજાની કે જનમાનસની જે અપેક્ષાઓ છે, મુખ્ય અપેક્ષાઓને પારખીને એ પ્રમાણે અમે બજેટ રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ અપેક્ષાઓ કઈ છે? તો એ 4 સ્તંભ છે: સ્થિરતા, સંતુલન, સમાવેશકતા અને સાતત્ય. ગઈકાલે આપણે યુનિયન બજેટ જોયું, એ વોટ ઓન એકાઉન્ટ હતું, એટલે એમાં મુખ્ય દિશાનું દર્શન હતું. આજે પૂર્ણ બજેટ હતું રાજ્યનું, એટલે એમાં સૂક્ષ્મ મુદ્દાઓને એડ્રેસ કરવામાં આવ્યા છે માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા. હવે ખાસ નોંધનીય બાબત આમાં શું છે, તો ભારતીય જનતા પાર્ટી, ભારત સરકાર, ગુજરાત સરકાર અને અર્થતંત્ર, આનું બેઝિક વિઝન કયું છે આપણા અર્થશાસ્ત્રનું, આપણી દિશાનું, ભારત દેશની ઇકોનોમીનું, ગુજરાતની ઇકોનોમીનું? તો બહુ જ સરળ રીતે છે કે સક્ષમ, પ્રામાણિક લોકોને પ્રોત્સાહન આપવું, યુવાનોને શિક્ષણની સાથે કૌશલ્ય પણ આપવું, અને રોજગારી પણ જોઈએ છે અમને. અને રોજગાર લક્ષી શિક્ષણની વાત છે. આજે પણ વિરોધ કરી રહ્યા છે ઘણા બધા યુવાનો કે એમને રોજગારી નથી મળતી. શિક્ષણની વાત ખૂબ જ સારી છે, શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ છે, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, શાળાના ઓરડાઓને સુધારવાની પણ વાત છે, પરંતુ શાળામાં શિક્ષકોની કમી છે. એક શિક્ષકથી શાળાઓ ચાલે છે, એમની પૂર્તિની શું જોગવાઈઓ છે? આપની વાત સાચી છે, એટલા માટે જ 35,000 કરોડથી વધારીને 55,000 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે શિક્ષણ માટે. ખાસ મુદ્દો એ છે કે કૌશલ્ય અને શિક્ષણનું તાદાત્મ્ય કેળવાય, કે જેથી એ રોજગારલક્ષી બને, એ પોતે સ્વતંત્ર રીતે પોતે સ્વરોજગાર કે રોજગાર કરતા વિદ્યાર્થી થઈ શકે. ત્રીજી વાત છે ગરીબની. તો ગરીબને માટે ઉર્જાની જરૂરિયાત છે, કે ઉર્જા એને
સસ્તા ભાવે સરળતાથી મળી રહે, એ ફૂડ, ફ્યુઅલ ને પાવરની વાત છે. તો એની યોજનાઓ ચાલી રહી છે. એનો ખર્ચ, ઉર્જાનો ખર્ચ કેવી રીતના ઓછો થાય તો એની સ્ટ્રેન્થ ઓફ ઇકોનોમી વધશે. અને ઇકોનોમીમાં જીડીપીનું જે કોન્ટ્રીબ્યુશન છે એ વ્યક્તિથી શરૂઆત થાય છે. આપણે રાષ્ટ્રના જીડીપીની વાત કરીએ છીએ, પણ એ દરેક વ્યક્તિના જીડીપીનો સરવાળો છે. ઓકે. એટલે જ્યાં સુધી જીડીપી વ્યક્તિ લેવલે, સમાજ લેવલે, જ્યાં સુધી એ જીડીપી સ્ટ્રોંગ નહીં થાય. મોદીજી કહે છે, બહુ જ અગત્યની વાત એમણે કહી છે કે ભારતીય અર્થતંત્રનો સાચો વિકાસ ક્યારે કહેવાશે? કે જ્યારે ગ્રામીણ અને શહેરી ગરીબની ખરીદ શક્તિ વધશે ત્યારે. એ ખરીદ શક્તિ ક્યારે વધશે? કે એની જે આવશ્યક ચીજ વસ્તુઓ છે એના ભાવો સ્થિર રહે, અંકુશમાં આવે. પણ મોંઘવારી વધી છે, એના માટે શું? મોંઘવારીને વધવાનું જે કારણ હતું વૈશ્વિક, આપણે બધા જાણીએ છીએ કે કોવિડ અને યુક્રેનની પરિસ્થિતિ પછી જે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ, આપણે નિર્યાત આધારિત અર્થતંત્ર છીએ, એટલે એની અસર આપણે પડી. પણ હવે તો આત્મનિર્ભર ભારત તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ. હાજી, એમાં આપણો જે મુખ્ય ઉદ્દેશ હતો મોંઘવારીને નિયંત્રણમાં લાવવાનો, ભાવોને સ્થિર કરવાનો. એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી આપણે આપણી જે બેન્કિંગ પોલિસી છે, ઇન્ટરેસ્ટ રેટ પોલિસી છે, એમાં યોગ્ય ફેરફારો લાવી અને 5.5% દરે આપણે પાછા ફુગાવાના દરે આવેલા. પુરુષભાઈ, આવું આપની પાસે બીજા બધા પણ ગેસ્ટ છે, મારી એમની પાસે પણ જવું છે. અને જે રીતે આ જ તમામ મુદ્દાઓને લઈને તેજસભાઈ, આપણે જ્યારે એમએસએમઈ ની વાત કરતા હોઈએ, ઉદ્યોગોની વાત કરતા હોઈએ, તો આ બજેટમાં એવી શું જોગવાઈઓ છે કે જે તેમના માટે ખૂબ જ સારી છે, ખૂબ જ આસાનીથી એમને સમજાવી શકો? આજના ગુજરાતના બજેટમાં ખૂબ જ સારી વાત એમએસએમઈ બિઝનેસ માટે કરવામાં આવી છે. ખાસ કરીને 1550 કરોડનું એક બજેટ એલોકેટ કરવામાં આવ્યું છે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી માટે. એની સાથે સાથે બીજી અમુક સારી વાતો, ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડની પણ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 25 કરોડ કોલેટરલ ફ્રી લોન એમએસએમઈ ઉદ્યોગોને, સાથે સાથે જે પણ મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકો છે એમને આપવામાં આવશે. આ પણ એક ખૂબ સારું પ્રોત્સાહજનક એનાઉન્સમેન્ટ છે. આની સાથે બીજી વાત કરીએ તો જીઆઈડીસીમાં પ્લગ એન્ડ પ્લે જેવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસીસ પાર્ક, ઇમિટેશન જ્વેલરી પાર્ક, એ બધાને વિકસાવવા માટે 136 કરોડ આપવામાં આવ્યા છે. આ ખૂબ એન્કરેજિંગ વાતો છે. એની સાથે લોજિસ્ટિક્સ ફેસિલિટીમાં પણ સુધાર કરવામાં આવશે, એના વિશેની પણ અમુક માહિતી આપવામાં આવી છે. અને સર્ક્યુલર ઇકોનોમી, જેમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન વોટર જે હોય છે, પોલ્યુટેડ વોટર હોય છે, એનું રિસાયકલિંગ કરવા માટેની 90 કરોડની જોગવાઈ, કોમન સ્પ્રે ડ્રાઇંગ સિસ્ટમ, એમ જ એર અને વોટર પોલ્યુશનના રિલેટેડ જે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવાની છે, એ ખૂબ સારી વસ્તુઓનું એમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે એક સ્ટાર્ટઅપને લગતી એક સારી સ્કીમ, જેમાં 42 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. આઈહબ જેવી સંસ્થા જે ખૂબ જ સારું કામ કરી રહી છે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે. એમએસએમઈ ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સ સાથે મળીને એમએસએમઈને જે નાના નાના પ્રોબ્લેમોનું સોલ્યુશન જોઈએ છે, એ સ્ટાર્ટઅપ સાથે મળીને ખૂબ સારું કામ કરી શકે છે. આ એક બહુ જ પ્રોત્સાહજનક એનાઉન્સમેન્ટ આજે કરવામાં આવ્યા છે. એટલે મને લાગે છે આગળ જતા ગુજરાતના એમએસએમઈ ઇન્ડસ્ટ્રી માટે ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. ગુજરાતની ઓલરેડી જે એમએસએમઈ ની પોલિસી છે, ઇન્ડસ્ટ્રી પોલિસી છે, એમાં ઘણી બધી સ્કીમ્સ છે. અને ગુજરાત ચેમ્બરમાંથી અમે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એની અવેરનેસ દરેક એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવે, જેથી એ લોકો આ વિકાસ તરફ આગેકૂચ કરી શકે. જી, ચોક્કસથી. પદ્મિનજી, જે રીતે એમએસએમઈ માટે, ઉદ્યોગો માટે, અને પણ ગુજરાતમાં આપણે ગુજરાતને વેપારીઓનું ગુજરાત તરીકે ઓળખાય છે, તો આ વખતના બજેટમાં જે જોગવાઈઓ થઈ છે એનાથી કેટલો વધારે ફાયદો અને બૂસ્ટઅપ મળશે નાના ઉદ્યોગોને? તેજસભાઈ જે વાત કરી, હું થોડી આગળ વધાવું ને જરા એને સર્વગ્રાહી થયેલું. ગઈકાલે કેન્દ્રીય બજેટ હતું ને આજે રાજ્ય બજેટ હતું. નોર્મલી કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ એકબીજાના પૂરક હોય છે, અને આ વખતે એવું થયું છે. ભલે ગઈકાલનું કેન્દ્રીય બજેટ વોટ ઓફ એકાઉન્ટ હતું, પણ એ લોકોએ જે કીધું, ગઈકાલે જે નિર્મલા સીતારામને કીધું એમણે કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, એના આધારે જ આ ગુજરાતનું બજેટ પણ આગળ થયેલું છે કે આપણે રિફોર્મ કરીએ છીએ, પછી તમારે પરફોર્મ કરવાનું અને પછી તમારી જાતને બદલવાની છે. હવે જે એમએસએમઈ નું છે, એમએસએમઈ એક ઉદ્યોગનો એક ભાગ છે. રાજ્ય સરકારના બજેટમાં ઉદ્યોગને ખાણ માટે 9228 કરોડનું એલોકેશન કરવામાં આવ્યું છે. એ એમએસએમઈ નું જે 1500 અને 1600 કરોડનું છે એનો ભાગ રૂપે છે. બીજી વસ્તુ એ કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિકરણમાં પણ બીજા 2200 કરોડ ફાળવવામાં આવ્યા છે, અને એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાં બીજા 8000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
એટલે હું નોર્મલી એવી રીતે જોઉં છું કે MSME એક ઉદ્યોગનો એક ભાગ છે, બહુ અગત્યનો ભાગ છે. ગુજરાતમાં લગભગ ગુજરાતના GDPના 65% MSME કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે અને 80-90% તો MSME જ હોય છે. તો તમે આખું જુઓ તો લગભગ બધું મળીને 15,000 કરોડ જેટલું બજેટ એ MSME ને વ્યાપમાં આવે છે. આ એક સારું બજેટ છે, ઘણું મોટું બજેટ છે. અને સાથે સાથે અગત્યનું એ છે કે જે આંતરમાળખાકીય વિકાસ, કોઈ બી ઉદ્યોગ એ પોતાની રીતે આગળ વધી શકે નહીં, એના માટે એના આંતરમાળખાકીય સુવિધા જોઈએ, રોડ, સી પોર્ટ કે દરિયાઈ પોર્ટ એ બધા જોઈએ. બીજી વસ્તુ એને ટ્રેનિંગ આપેલા સ્કિલ વર્કર જોઈએ. અને ત્રીજી વસ્તુ એ જોઈએ કે જે તેજસભાઈ કીધું પ્રમાણે એને નાણાકીય પ્રવાહિતા જોઈએ. આ બધું જુઓ તો અત્યારે એવું લાગે છે કે રાજ્યનું બજેટ એ MSME માટે, જે MSME ને આપણે બહુ જ ભાર આપેલો છે, MSME માટે એક ઘણું જ પોષણદાયક અને ઉત્સાહકારક મળી રહેશે. હવે પાઠ આવશે જે એના અમલીકરણ આવશે અને અમે ઈચ્છીએ છીએ કે અમલીકરણ પણ જેવું સારું બજેટમાં પ્રોવિઝન છે એવી રીતે અમલીકરણ પણ એવી રીતે સારું કરી શકાશે. બાકી એક બે વસ્તુ છે જે હું નેક્સ્ટ મારું રાઉન્ડ સાથે રાખીશ. આપ નેક્સ્ટ રાઉન્ડ ચોક્કસથી સમજાવશો. હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસથી. હેમાંગભાઈ, આજનું આ બજેટ, જે રીતે ઘણા બધા કોંગ્રેસ નેતાઓનું નિવેદન પણ આવ્યું છે કે લોકસભા લગતું જ છે, પરંતુ આંકડાકીય તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ખૂબ સારું છે, તો ક્યાં લૂ ફોલ્સ લાગે છે આપને? જુઓ, લૂ ફોલ્સ એટલે એ પ્રકારના લૂ ફોલ્સ છે કે આમ જોવા જઈએ તો આજનું આ બજેટ છે ને, એને જો માર્ક્સ આપવાનો આવે તો આર્યભટ્ટના ઇન્વેન્શન ઝીરોને પણ શરમાવે એવા પ્રકારના માર્ક્સ આપવાના આવે. શરૂઆત મારે બીજાથી કરવી હતી, પરંતુ હું MSMEની જ વાત કરું. આપણા ગુજરાતની અંદર જે MSME છે એની અંદર જે ગુજરાતનું કુલ ડેપ્થ છે એની અંદર 30% MSMEનું દેવું અત્યારે MSMEના ઉપર છે. એ લોકોને કોઈ લોનની અંદર રાહત આપવામાં આવેલી નથી. ભાઈએ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો સ્ટેટ હાઈવે માત્ર ગુજરાતમાં 18,000 કિલોમીટર છે, એની સામે 50,000 કિલોમીટર મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 30 વર્ષમાં 20 વર્ષ કોંગ્રેસની સરકાર રહેલી છે, એટલા માટે હું મહારાષ્ટ્રની વાત કરું છું. ઉદ્યોગોની બાબતની અંદર તો માત્ર ને માત્ર અત્યારે તમે GIDC ની અંદર થોડા પૈસા આપો છો. GIDC માં પૈસા થોડા આપો એનેથી કંઈ ફેર નથી પડવાનો. GIDC નવી વિકસાવવી પડશે. કોંગ્રેસના સમયમાં GIDC નું આખું આયોજન કરવામાં આવ્યું હતું અને એ GIDC છે આજે આપણા ત્યાં. એ વખતે કોઈ પણ પ્રકારના GIDC ની અંદર અમે વાઇબ્રન્ટ ગુજરાતોના તાઇફા નહોતા કર્યા, છતાં પણ આ GIDC ની અંદર એ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. GIDC છે એ ગુજરાતની જીવાદોરી છે. આ GIDC ને એક પણ નવી ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની આખી જે મજલ છે એની અંદર એક પણ નવી GIDC વિકસાવવામાં નથી આવેલી. ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગોને માત્ર ને માત્ર જે છે એ લોલીપોપ દેખાડવામાં આવેલો છે. માત્ર મોટા ઉદ્યોગોને ફાયદો થાય છે. અમે એવું નથી કહેતા કે મોટા ઉદ્યોગોને ફાયદો ના થવો જોઈએ. કોંગ્રેસના સમયમાં જ રિલાયન્સ આવી, કોંગ્રેસના સમયમાં જ IPCL બન્યું, કોંગ્રેસના સમયમાં SR આવી. રિલાયન્સ એ દુનિયાની મોટામાં મોટી રિફાઇનરી છે એ જામનગરમાં કોંગ્રેસના સમયમાં સ્થાપી હતી. અમે મોટા ઉદ્યોગનો વિરોધ નથી કરતા, પરંતુ નાના MSME ઉદ્યોગો જે છે, કોરોનાની અંદર પણ MSME ને લોન આપવાની વાત કરી હતી. લોકો ફોર્મ લઈ લઈને આવ્યા. લાખ રૂપિયાની લોન માટે 2 ગેરેન્ટરો આપવાની વાત થઈ. એટલે આ વાત જે છે એ એવું જ કહી શકાય કે છે ગરીબોના કુબામાં તેલ ટીપું ડોયલું અને અહીંયા શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. કામધેનુને નથી મળતું સૂકું તણખલું અને અહીંયા આખલાઓ લીલાછમ ખેતર ચડી જાય છે. કામધેનુ એટલે નાના ઉદ્યોગો વાળા. નાના ઉદ્યોગોને સીધો ફાયદો શું થયો એ મહત્વનું છે. ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, આ બંનેમાં બહુ મોટો ફરક છે. તમે ઇકોનોમિકલ ગ્રોથ એટલે તમે રોડ રસ્તા અને તમે મેટ્રો બનાવો, તમે બીજું બધું બનાવો, આને ઇકોનોમિકલ ગ્રોથ કહેવાય. પરંતુ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે છેવાડાના માનવી સુધી શું પહોંચે છે એની વાત છે. MSME ઉદ્યોગ થકી કેટલા લોકોને રોજગારી તમે આપવાના છો એની વાત નથી કરી. ઉદ્યોગોની અંદર અત્યારે જે સૌથી મોટી લોન ના ભરી શકવાની જે કોરોના પછીની પરિસ્થિતિઓ થઈ, કેટલા બધા MSME ઉદ્યોગો બંધ થઈ ગયા અહીંયા ગુજરાતની અંદર. તો મને લાગે છે કે ઉદ્યોગો માટે પણ કંઈક કરવું જોઈતું હતું. પણ એકમાત્ર ઉદ્યોગની સરકારની પહેલી જવાબદારી જે છે એ પહેલી જવાબદારી
શિક્ષણની છે અને બીજી જવાબદારી છે આરોગ્યની છે. અને શિક્ષણ અને આરોગ્યની અંદર જો તમે કંઈક સારું કરી શકશો તો એનો ફાયદો ઓફ્ટરઓલ આખા જે તમારા બજેટ છે એને પણ મળવાનો છે. પણ મને અહીંયા લાગે છે કે આ બજેટ જે છે એ બજેટ એક પ્રકારનું માત્ર મિથ છે. કોઈ દિવસ બજેટમાં આજ સુધી 1 વર્ષની વાત કરવાની હોય, હવે 1 વર્ષની જગ્યાએ તમે લાંબા 25 વર્ષના લોકોને સપના બતાવો. અહીંયા હમણાં કહેવામાં આવ્યું કે હવે આ બજેટ છે એ બજેટ છે અમૃતકાળમાંથી હવે અમે લોકો જઈ રહ્યા છે કર્તવ્યકાળમાં. બસ તમારો અમૃતકાળ ખાલી 1 વર્ષનો જ હતો, હવે સીધો કર્તવ્યકાળ ઉપર તમે આવી ગયા. અમૃતકાળને તો પહેલા પૂરો કરો, પછી બીજા કાળ આપો. તમે પૂછી લઈએ, આપણે ઉર્વિશભાઈને જ પૂછી લઈએ. ઉર્વિશભાઈ, પહેલા તો આપ હેમાંગભાઈનો પણ જવાબ આપી દેજો. સાથે મારો પણ એક જવાબ છે કે જે આશા અપેક્ષાઓ હતી, કારણ કે અન્ય રાજ્યોમાં પણ આપણી સરકાર છે ને ત્યાં 450 માં ગેસનો બાટલો મળે છે, આની જગ્યાએ લાગી બહેના યોજના ચાલે છે અને ક્યાંક તો OPS ની જે યોજના અત્યારે ચાલુ છે, તો આપણા રાજ્યમાં પણ એક વખત શિક્ષણ મંત્રી બોલ્યા હતા કે ભાઈ OPS લાગુ થઈ જશે, સમય અમે બતાવીશું. તો આ વખતે એવી આશા હતી તમામ જે કર્મચારીઓ છે એમને કે આ પણ લાગુ થઈ શકે, જે નથી થયું. સૌપ્રથમ તો કોંગ્રેસના અમારા મિત્ર હેમાંગભાઈએ જે વાત કરી છેવાડાના માનવી, બહુ અગત્યની વાત છે. અને એમણે સરખામણી કરી ઉદ્યોગપતિઓની સાથે. એમણે એ પણ સ્વીકાર્યું કે અમે એવું નથી ઈચ્છતા કે એમને લાભ ના મળે, આવકાર્ય વાત છે. પરંતુ જે પહોંચવાની વાત છે ને, ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ છે ને મોદીજીની, એ ડિલિવરી છે, કે જે કહે છે ને એ કરે છે. એટલે એમણે કહ્યું કે 60-65 વર્ષ સુધી આપણે છેવાડાના માનવી સુધી પાણી નહોતા પહોંચાડી શક્યા. અને પાણી એ અર્થતંત્રનો પાયો છે, કારણ કે પાણી હશે ને તો એ બીજા દિવસે ખેતરમાં કે ફેક્ટરીમાં જઈ અને પોતે GDPમાં કોન્ટ્રીબ્યુટ કરી શકશે. એ 60 વર્ષથી જે અટકેલું કામ હતું ને એ અમારી સરકારે કર્યું. એવી રીતે વીજળી, શૌચાલય, રસ્તા, શિક્ષણ, આ બધી વ્યવસ્થાઓ અમે છેવાડાના માનવી સુધી પહોંચાડી. આ બધી જે યોજનાઓ જે છે એ સાર્વત્રિક છે, કોઈ ઉદ્યોગપતિ માટે નથી, અને એ પહોંચી છે. સામાન્ય માનવીના જીવનમાં ફરક પડ્યો છે. એનાથી કૃષિ ઉત્પાદન વધ્યું છે. કૃષિમાં ખેડૂતને આજે પશુપાલનની સાથે સહકાર મંત્રાલય પહેલીવાર સ્થાપીને અમે જોડ્યો છે. એટલે ખેડૂતની આવક વધી છે, કારણ કે જે 2, 5, 10 વીઘામાં જે માર્જિનલ ફાર્મર્સ હતા, ડિસ્ટ્રેસમાં હતા, એ લોકોને 2 ગાય ને 2 ભેંસ રાખીને એ લોકોએ પોતાની આવકમાં વધારો કર્યો છે. સાહેબ, ખેડૂતોની હાલત તો ગુજરાતમાં ઘણી દયનીય પણ છે, કારણ કે આપણે જોયું છે કે ડુંગળીના ભાવ જે રીતે ગગડ્યા હતા, રસ્તા ઉપર ફેંકવી પડે, અને તેમાં પાછી તમે બમણીની વાત કરો છો. એ બમણી તો નથી થઈ, ઘણી જગ્યાએ અડધી પણ થઈ ગઈ છે. સ્વીકૃત છે, પણ એ સ્વીકૃત છે, પણ એ સુધારશું ક્યારે? એ આ જે મેં વાત કરી ને, તો કેમ કે તમે 60 વર્ષ યાદ કર્યા પરંતુ 30 વર્ષ ના દેખાયા. કૃષિની સાથે પશુપાલન જોડાયું છે, અને સહકારી ક્ષેત્રમાં ગુજરાત નંબર 1 છે, અને એ સંપૂર્ણ સહકારી ક્ષેત્ર હવે કૃષિની સાથે જોડાયું છે. એટલે ખેડૂતની જે પ્રોબ્લેમેટિક પોઝિશન હતી એ માર્કેટિંગ હતું, અને માર્કેટિંગમાં ઓર્ગેનાઇઝ વ્યવસ્થા સાથે ખેડૂતને જોડવામાં આવ્યો છે, અને એ પ્રયત્ન ચાલી રહ્યો છે. એ ખેડૂતની સાથે અમારી લાંબો સમય ચાલશે સહાનુભૂતિ. આ પ્રયત્ન? ફરક પડ્યો છે બેન. આજે ગુજરાતના દરેકે ફરક દરેક પડતા 30 વર્ષ થયા, દરેકે એમની દરેક સુવિધા મળતા કેટલો સમય લાગશે? જી, અત્યારની જે વાસ્તવિકતા છે, દરેક જિલ્લાના ખેડૂતોના પોતાના અભિપ્રાયો છે, ઓકે, પોતાના ડેટા છે. એમાં આવકનો વધારો થયો છે, કારણ કે એ પશુપાલન સાથે જોડાયા, કારણ કે એક્ટિવિટી ડબલ થઈ છે. આવું આપની પાસે જગદીશભાઈ, જે રીતે આપણી રાજ્યની ઘણી બધી એવી સમસ્યાઓ, ઘણી બધી એવી માંગો કે જે અન્ય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છે, એ જ માંગો ગુજરાતમાં છે. એવી આશા અપેક્ષાઓ હતી કે કદાચ આ બજેટમાં પણ તેનો સમાવેશ થાય, પણ એ નથી થયો. દિવ્યા, એટલે જ મેં પહેલા રાઉન્ડમાં કીધું ને, અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગમે તેટલું કે પણ લોકોને ગળે નથી ઉતરતું. એ અમે કહીએ છીએ કે તમે 5 વર્ષથી તો લાખો કરોડો રૂપિયાના બજેટ આપી રહ્યા છો, તો પાલો આજનું બજેટ આજે તમે જાહેર કર્યું, માની લો કે એની ઇફેક્ટ 2 વર્ષ પછી થવાની હોય, આપણને વાંધો નથી. પરંતુ હું તમને 2020-21 નું કહું છું, ત્યારે તમે 2.24 લાખ કરોડ નું આપ્યું હતું. એની પેલા 2.43 લાખ કરોડ નું આપ્યું. ગયા વર્ષે 2.24 લાખ કરોડ નું, આ વખતે
તો આટલા લાખો કરોડો રૂપિયાના તથાકથિત બજેટો તમે આપો છો તો આજે અને તમે શિક્ષણ તમે બધા જ માટે પૈસા ફાળવવામાં તો તમે કઈ ખામી નથી રાખી. તો હું એમ કહું છું કે જાય છે ક્યાં? તો હું તમને ગયા વર્ષના બજેટની વાત કરું. તમે શિક્ષણ ક્ષેત્રે શું કર્યું? 43,635 કરોડ રૂપિયા આપ્યા હતા. તમે આરોગ્ય ક્ષેત્રે 9,263 કરોડ આપ્યા હતા. ગરીબો માટે તો પછી જે આ પંચવર્ષીય યોજના જેવું છે, હવે એ 5 વર્ષ માટે કે છે. બજેટ ખરેખર 1 વર્ષ માટે હોવું જોઈએ, પણ આંકડા જે મોટા કરવાના છે એટલે 5-5 વર્ષ માટેનું કે છે. તો ત્યારે ગયા વખતે ગરીબોના ઉત્કર્ષ માટે 5 લાખ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. માનવ સંસાધન માટે 4 લાખ કરોડ આપવાની વાત કરી હતી. ઉદ્યોગો અને ફલાણા માટે તેને 5 લાખ આપવાની વાત કરી હતી. કૃષિ માટે તેને 2 લાખ આપવાની વાત. પણ ગયા ક્યાં? આજે પણ તમે મને ગુજરાતમાં એક પણ ગામ, એક પણ શહેર ને એક પણ નાગરિક એવો કહી દે કે અમારી સમસ્યા છેલ્લા 5 વર્ષમાં જે હતી હવે નિર્મૂળ થઈ ગઈ. કારણ કે આ રૂપિયા તમે કાઢવા છે તો જાય છે કે આજની તારીખે 65,000 શાળાઓ એ ઓરડા વગરની છે. 33,000 શાળાઓમાં શિક્ષક નથી અથવા તો એકાદ શિક્ષક છે. અને મોંઘવારી, પેટ્રોલ ડીઝલ મોંઘા છે, તમે હું બધા જાણીએ છીએ, એમાં તો કોઈ જાતની ફેરફાર થઈ નથી. તો તમે વિચાર કરો કે આ બધા લાખો કરોડો રૂપિયાના ક્ષેત્રનું બધું જાય છે ક્યાં? એટલે આ જે કહેવાતા બજેટમાં આવે છે હવે છે ને ગિમિક્સ બધા શીખી ગયા છે બહુ બુદ્ધિપૂર્વકનું. કે આંકડાઓની માયાજાળ રચી છે, કોણ કોને પૂછે છે? કારણ કે કોઈ સાંભળતું તો છે નહીં. એટલે આ બજેટ અમારો એટલું જ કહેવાનું છે, આશા હંમેશા સારી છે અને બધી જ વાત, પણ પ્રજાને ગળે ઉતરે એવું તો કઈક હોવું જોઈએ. લોકો તો આજે રોડ ઉપર છે એટલે બધી જ મુશ્કેલીઓ યથાવત છે, તો ક્યાં જાય છે બધા પૈસા? જી જગદીશભાઈ, ઉર્વેશભાઈ, જગદીશભાઈ એ જ કહી રહ્યા છે કે લોકોના ગળે નથી ઉતરી રહ્યું. જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એક નાનકડા ગામડામાં, કારણ કે આજે પણ ગામડામાં નદીઓના કારણે કોથળામાં લઈ લઈને, ચાદરમાં લઈ લઈને લોકોને જવા પડે છે હોસ્પિટલમાં. એ સુવિધા છે આપણા આ રાજ્યની, અને સુવિધા કહેવાય તો પછી આ તો ખૂબ જ વધારે ગંભીર સુવિધાઓ કહી શકાય. બજેટ છે એ માત્ર કોઈ આંકડાનો દસ્તાવેજ નથી અમારા, કે આવક અને ખર્ચનું અંદાજપત્ર નથી. બજેટની સાથે અમે માનવીની જરૂરિયાતને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. એ કેવી રીતે રિફ્લેક્ટ થાય છે? આપણે કહ્યું લોકોને સમજે એ શૈલીમાં આપણે કહેવાનું છે. 2 જ વસ્તુઓ ઉદાહરણ તરીકે આજના બજેટમાંથી અમે ટાંકીએ છીએ. એક વ્યવસ્થા છે નવી, ન્યુક્લિયર મેડિસિન. એટલે જે કોઈ આપણે કારણ ગણતા હોઈએ. મારો સવાલનો જવાબ આપી દો પ્લીઝ. તમે પહેલા પણ મારા જે 3 સવાલ હતા, મારી પાસે સમય એટલો બધો નથી. મારા જે 3 સવાલ હતા, ઓપીએસ નો લાડલી બહેના જે અન્ય મધ્યપ્રદેશમાં છે, 450 નો બાટલો રાજસ્થાનમાં છે, ઓપીએસ આ બંને રાજ્યોમાં ચાલુ છે, તો ગુજરાતમાં કેમ નહીં? મને આનો ટૂંકો જવાબ જોઈએ છે. કેમ આની ચર્ચા નથી થઈ આજના બજેટમાં? ઓપીએસ ની સામે એનપીએસ જે આવી છે, નથી જોઈતી કર્મચારીઓને, નથી આપનો જોઈતી દ્રષ્ટિકોણ છે, આપનો દ્રષ્ટિકોણ છે, નથી જોતી. પણ એનપીએસ માં નથી એટલી જે ઓપીએસ માં છે. એનપીએસ માં 10 ગણા લોકો જોડાયા છે. એટલે ઓપીએસ ચાલુ કરવા માટે પ્રક્રિયા ચાલુ છે, પરંતુ એનો અર્થ એ નથી કે એનપીએસ માં જે સામાન્ય માનવી, જે અસંગઠિત ક્ષેત્રના કામદાર છે એ એમાં જોડાયા છે, કારણ કે એમને સરકારી વેતન નથી મળતું. એ લોકોને માટેની વ્યવસ્થા છે, એમના ભાવિ, એમના કુટુંબો માટેની વ્યવસ્થા છે. એ બંધ કરવાની આપણે વાત કરીએ છીએ. બીજી વાત કે માનવીય દ્રષ્ટિકોણના જે 2 ઉદાહરણ છે એ ખૂબ અગત્યના છે બેન, કારણ કે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અને એ બધા પ્રશ્નોની વાત કરીએ છીએ. એના કારણે લાઇફસ્ટાઇલને કારણે કેન્સરના રોગ જે પ્રમાણે વધી રહ્યા છે, એની સામે આ સરકારે માનવીય દ્રષ્ટિકોણ અપનાવીને ન્યુક્લિયર મેડિસિન ના સેન્ટર સેટઅપ કરવાની વાત કરી છે આ બજેટમાં. ખૂબ જ સારી વાત છે ઉર્વેશભાઈ, એ જગ્યાઓ પર કામ થઈ રહ્યું છે, સારી વાત છે. પ્રાથમિક સુવિધાઓનું શું? જે શિક્ષકો હોવા જોઈએ એ નથી, એ બધાનું શું? આવું આપની પાસે, મારી પાસે ખૂબ જ ઓછો સમય છે. હેમાંગભાઈ, આપ શું કહેવા માંગશો આ બાબત પર? જો હું સૌપ્રથમ તો ઉર્વેશભાઈએ પાણીની વાત કરી, હું વિનંતી કરીશ કે સ્ક્રીન થોડો મોટો કરે તો હું અહીંયા બતાવું તમને કે મારી જોડે જે અત્યારે પાણીના ટેન્કરો, આ ટેન્કરો જે છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓન ડ્યુટી એએમસી. આ ટેન્કરમાં બેસ્ટ રીતે અહીંયા દેખાઈ રહ્યું છે અમદાવાદની અંદર. તમે નલ સે જલ યોજનાની વાત કરતા હોય તો અમદાવાદની અંદર પણ તમે હજી પાણી પૂરતું પહોંચાડી શકતા નથી, નળથી નથી પહોંચાડી શક્યા. આ મિલતનગર ને અસાડવાના દ્રશ્યો છે. વાત જે છે માત્ર મોટી ને મોટી વાતો કરવાની. અહીંયા બંને જીસીઆઈ ના
જે MSME ના પણ હેડ છે અને બાકીના છે, મારે એમને કહેવું છે કે તમે આવકારો બજેટ, પણ સરકારને ટપારવાનું એક જમાનામાં જ્યારે મહાજનો હતા એ સરકારને ટપારતા હતા, તમે સરકારને ટપારો અને તમારી ડિમાન્ડ પણ મૂકો. 25,000 MSME બંધ થઈ ગયા છે, એ લોકો માટે શું કરવું જોઈએ? તમે નહીં બોલો તો કોણ બોલશે? એકમાત્ર વિરોધ પક્ષ બોલશે. MSME ના તમે તો એક જાતના રખોપા કરો છો, તો તમારે પણ આની અંદર બોલવું જ જોઈએ. GCI ના પ્રવક્તા હોય કે ભાઈ MSME ના હેડ હોય, એમને પણ બોલવું જોઈએ. શિક્ષણની વાત કરી તો આજે મને આનંદની વાત એ છે કે એવું કહેવામાં આવ્યું કે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે થઈને અમે બહેનોને 8, 9, 10, 11 માં પૈસા આપીશું. બહુ આનંદની વાત છે. એનો મતલબ એમ થયો કે પહેલી વાર તમે સ્વીકાર્યું કે ગુજરાતની અંદર ડ્રોપઆઉટ રેશિયો છે, પણ આવા પૈસા આપવાથી ડ્રોપઆઉટ રેશિયો ના થાય. માનનીય જગદીશભાઈએ કીધું કે શિક્ષકો લાવો, તમે શિક્ષકોને તમે તીડ ભગાડવા મોકલો છો, ઢોલ વગાડીને તમે દોડવા મોકલો છો, તમે કોરોનાની અંદર મોતના કેટલા લોકો છે એ જોવા મોકલો છો, લગ્નમાં કેટલા લોકો જમવા ગયા છે એ મોકલો છો. અન્ય કરવાના બદલે તમે શિક્ષકોને સારો પગાર આપીને તમે અત્યારે જ્ઞાન સહાયક અને બીજા બધા નાના નાના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે અનામત હટાવીને મોકલી રહ્યા છો, એના બદલે શિક્ષણને સુધારવાના પ્રયત્ન કરો. સ્કૂટી તમે મફત આપશો, પણ સ્કૂટી મફત આપવાના બદલે એ દીકરીને એવી વ્યવસ્થા ગોઠવો કે સ્કૂટી જાતે ખરીદી શકે અને સ્કૂટી લઈને નીકળે તો એને સુરક્ષા મળી શકે. જેવી રીતે સુરતની અંદર બેન દીકરીઓના ગળા કાપી નાખવામાં આવ્યા હતા, એ પ્રકારની વાતો ના થવી જોઈએ. આ પ્રકારનું બજેટ જે છે એ બજેટની અંદર તમારે સંરક્ષણની પણ વ્યવસ્થા કરવી પડે, સુરક્ષાની વ્યવસ્થા કરવી પડે, મહિલાઓની વ્યવસ્થા કરવી પડે. માત્ર ને માત્ર વાતો છે અને તાઇફાઓ છે. બજેટની અંદર બે હેડ હોય છે, એક વિકાસલક્ષી હેડ હોય છે અને બીજો બિન વિકાસલક્ષી હેડ હોય છે. આપણે ત્યાં 1 લાખ કરોડથી વધારે બિન વિકાસલક્ષી હેડની અંદર પૈસા ગયા. બિન વિકાસલક્ષી એટલે તમારે મોદી સાહેબની સભા આવે તો ST બસ લઈ જવાની એની વાત હોય, વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફા કરવાના હોય તો એની વાત હોય, તમે જાહેરાતો આપવાના હોય, 500 કરોડ તો તમે જાહેરાતોની અંદર ખર્ચો છો. તમે વિચાર કરો કે આ બધું પ્રકારનું વાત છે. અને છેલ્લે એક વાત તો ભૂલવી ના જોઈએ કે તમારું બજેટ તમે બહુ મોટું 3,30,000 નું બજેટ કીધું, તમે 3.30-40,000 કરોડનું, પણ તમારું દેવું 4.5 લાખ કરોડનું થઈ ગયું છે. એક વ્યક્તિ જન્મે છે ગુજરાતની અંદર એટલે 50,000 રૂપિયા દેવું લઈને જન્મે છે. નેશનલ દેવું છે 1 લાખ રૂપિયા છે. 1 લાખ અને 50,000 એટલે ટોટલ 1.5 લાખ રૂપિયા દેવું છે. આ 1.5 લાખ રૂપિયા 5 જણનો પરિવાર હોય તો 7.5 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. અને નેશનલ નું દેવું એ 2014 માં કોંગ્રેસે છોડી ત્યારે માત્ર 40,000 હતું, અત્યારે 1 લાખ ખાલી 9 વર્ષમાં કરી દીધું છે. દેવું કરીને ઘી પીવડાવો છો, પણ આગળની દિવસોની અંદર આગળની પ્રજાની તકલીફો બોરવાની અત્યારથી તૈયારી રાખવાની છે. ચોક્કસથી. તેજસભાઈ, આપનું શું કહેવું છે? જે રીતે હેમાંગભાઈ કહ્યું કે MSME માં જો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય અને જો વધારે આશા અપેક્ષાઓ હોય તો એ શું હોઈ શકે? જો MSME ને અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ હોય છે એ વાતની હકીકત છે, પણ ખાસ એક બાબત પર હું ખાસ કહેવા માંગીશ કે સરકારે જે પણ પોલિસી બનાવે છે એના ઇમ્પ્લિમેન્ટેશન અને એનું અસરકારકતા અને એનું ટાઈમલી મેનરમાં એ સબસિડી અથવા ઇન્સેન્ટિવ્સ ડિસ્પર્સ થાય એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગુજરાત ચેમ્બર દ્વારા આના ઉપર અમે વારંવાર રજૂઆત પણ કરતા હોઈએ છીએ અને જે પ્રોબ્લેમ MSME ને ફેસ થતા હોય છે એના બાબતે અમારા તરફથી સેન્ટ્રલ ગવર્મેન્ટને અને ગુજરાત ગવર્મેન્ટને રિપ્રેઝન્ટેશન વારે થતું રહેતું હોય છે. હમણાં જે એક MSME ના પેમેન્ટને લગતો એક મુદ્દો જે ચાલી રહ્યો છે તેના બાબતે પણ અમે રજૂઆત કરેલી છે. એટલે એવું નથી કે ફક્ત અમે MSME ના સારી વાતોની જ વાત કરીએ છીએ, પણ એને લગતા પ્રોબ્લેમની પણ અમે એની રજૂઆત કરતા રહેતા હોઈએ છીએ અને એના સોલ્યુશન માટે ગવર્મેન્ટ તરફથી માંગણી કરતા રહેતા હોઈએ છીએ. પણ જે વિકાસની સારી વાતો છે એને આવકારવી એ પણ એટલી જ જરૂરી છે અને એનું પરિણામ MSME સુધી પહોંચે એના માટે ગુજરાત ચેમ્બર સતત પ્રયત્નશીલ હોય છે. જી, પદ્મિનજી આપણી સાથે જોડાયેલા છે. પદ્મિનજી, આપ કંઈ કહેવા માંગતા હતા પહેલા, પણ આ સાથે મારો એક સવાલ કે MSME માં હજુ શું વધારે આશા અપેક્ષાઓ હતી આ બજેટથી? એક તો તેજસભાઈ કીધું એની વાત સાચી છે. અમારી કમિટી મળે જ્યારે ત્યારે અમે સતત પ્રશ્નોની જ ચર્ચા કરતા હોઈએ છીએ, કારણ કે બધાના પ્રશ્નો ઘણા બધા હોય છે. પ્રશ્નોની ચર્ચા કરી એનું સંગઠન કરી અને રાજ્ય સરકારને ખાલી મોકલતા નથી, એમની જોડે અમે મિટિંગ ગોઠવીએ છીએ અને એમને મળીએ છીએ. એટલે એ પ્રક્રિયા તો સતત ચાલુ જ હોય છે. આપણે અત્યારે બજેટની વાત કરીએ છીએ એટલે બજેટના પ્રોવિઝન કયા સારા છે અને કયા કામ લાગ્યા છે એટલા માટે આપણે એની રજૂઆત કરી છે. બાકી તો કામ ચાલતું જ હોય છે. ઓકે,
MSME ની જે અપેક્ષાઓ હતી એમાં એક અપેક્ષા એવી છે કે એક તો જે મેં કીધું નાણાકીય પ્રવાહિતાની, તેજસભાઈ કીધું કે ક્રેડિટ કેપિટલ સ્કીમ છે, પણ છતાં પણ MSME માટે, MSME એટલે શું કે સૂક્ષ્મ મધ્યમ નાના ઉદ્યોગો, હવે સૂક્ષ્મ ને મધ્યમ ને નાના ઉદ્યોગોને કાયમ નાણાકીયની ખેંચ રહેતી હોય છે. ઘણીવાર એવું થાય કે એમને માર્કેટના ઓર્ડર હોય પણ રો મટીરિયલ લેવાના પૈસા ના હોય, કારણ કે એક જગ્યાએ અટકી ગયા હોય. હવે એને માટે જે નાણાકીય પ્રવાહિતા છે એને કાયમની જરૂરિયાત છે, અને અમે ઈચ્છીએ છીએ, હું બી અત્યારે બી ઈચ્છું છું કે જો આમાં ન હોય તો બજેટમાં એનું પ્રોવિઝન વધારે કરી શકાય. બે રીતે નાણાકીય પ્રવાહિતાનું આખું ફંડ તૈયાર કરી શકાય અને એ ફંડનું અમલીકરણ બરાબર થઈ શકે. તો એક અપેક્ષા એ છે. બીજી અપેક્ષા એ છે કે MSME ને આપણા બધાને આપણે એક્સપોર્ટ માટે પગભર બનાવવા જોઈએ. નિકાસ એ બહુ જરૂરી છે. નિકાસ કે અમેરિકા એટલા માટે જ આપને અટકાવવા માંગુ છું. ઉર્વેશભાઈ, જે રીતે MSME બસ આ બે વસ્તુઓ ખાસ સવાલો કરવાની છે. છે. પદ્મનભાઈ, મારી પાસે સમય ઘણો ઓછો છે. ઉર્વેશભાઈ, જે રીતે MSME ના પણ સવાલો છે અને હેમાંગભાઈ દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, દેવું પણ વધી રહ્યું છે ગુજરાતના લોકો ઉપર, એને કઈ રીતે અટકાવવામાં આવશે, ઓછું કરવામાં આવશે? દેવાની બાબતે બહુ સ્પષ્ટ વલણ છે અને સ્થિતિ પણ બહુ વ્યવસ્થિત રીતે આપણે રજૂ કરી શકીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત દેશો જે છે, વિકસિત દેશો, એમનું દેવું એટલે ડેટ ટુ GDP રેશિયો, જે ચેમ્બરના મિત્રો સમજી શકે છે. પણ આપણે કોઈની સાથે આપણે સાપેક્ષે જઈએ એના કરતા આપણા ગુજરાતના લોકોનું ઓછું કેમ? એટલે આપણી પોઝિશન જ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે વિકસિત દેશોનું ડેટ ટુ GDP રેશિયો 2.5 ગણો છે. એટલે 100 રૂપિયા આવક હોય તો 250 રૂપિયા દેવું છે. આપણો ભારતનો 81 રૂપિયા છે દેવું 100 રૂપિયાની આવક સામે, અને ગુજરાતનું તો માત્ર 14 રૂપિયા જ છે. એટલે એની જે સાપેક્ષ પરિસ્થિતિની આપણે વાત કરી, પણ આપણી પોઝિશન બહુ સ્ટ્રોંગ છે. એટલા માટે આપણા ઇન્વેસ્ટમેન્ટના ફ્લો આપણા ચાલુ રહ્યા છે. MSME માટે જે કરવાનું છે એ ચોક્કસ એ પાયો છે અર્થતંત્રનો, કારણ કે મોટા ભાગના જે કેપિટલ માર્કેટની બહાર જે ઇકોનોમી છે એ MSME માં છે. ત્યાં સૌથી વધારે લોકો રોજગાર એમાંથી મેળવે છે. એટલે MSME નું કઈ રીતના એનું મહત્વ કેવી રીતના સરકારી નીતિઓમાં વધે એ માટે સતત અમે જાગૃત છીએ. પ્રત્યેક જે અભિપ્રાય છે એના અર્કને અમે જોઈને એ પ્રમાણે નીતિઓ ઘડીને એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરીએ. ઓકે, મારી પાસે સમય ઓછો છે એટલા માટે હેમાંગભાઈ ટૂંકમાં આપનો જવાબ. ના, મારે એટલું જ કહેવું છે કે એમણે કીધું કે GDP નું 14% દેવું છે. કદાચ જે અહીંયા દર્શકો છે, મને તો હું કોઈ CA કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, પણ 3.30 લાખ કરોડનું તમે બજેટ મૂકો છો અને 4.5 લાખ કરોડ એટલે 4.50 લાખ કરોડનું તમારું દેવું છે, તો તમે એ દેવાના વ્યાજની ગણતરી જો કહેતા હોય તો અલગ છે, બાકી દેવું તો તમારા બજેટ કરતા ઉપર જતી રહ્યું છે. એ વાત અહીંયા સર્વસ્વીકૃત છે. આપે જે કહ્યું આ બજેટના સાપેક્ષની વાત નથી. GDP આપણો 26 લાખ કરોડ છે. એટલે 26 લાખ કરોડના કેટલા ટકા છે? એ 14% છે. આપણે અત્યારે ચૂકવવાની વાત છે. આપણે વર્ષની અંદર 3.5 આ ચર્ચાનો ડિબેટનો વિષય છે, પરંતુ અત્યારે આપણે દેવું કઈ રીતે ઓછું થાય એની પણ આપણે અત્યારે જોવું પડે. ને MSME જે છે એ તો આપણા વિકાસની હાડ છે. એ લોકો જ નોકરીઓ આપે છે અને એ લોકો માટે વધુ ને વધુ થઈ શકે. અહીંયા જે બંને MSME ના પ્રવક્તા મિત્રો છે એ લોકો જે વાત કરી છે એને પણ તમે અત્યારે સકારાત્મક લો એવી અમે કોંગ્રેસ પક્ષ તરફથી પણ નમ્ર રજૂઆત કરીએ છીએ. ચોક્કસથી આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચા બદલ એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો જે રીતે બજેટ 2024 ગુજરાતનું આ બજેટ આંકડાકીય રીતે તો ખૂબ જ સારું લાગી રહ્યું છે, પરંતુ આંકડાકીય રીતે અને ગુજરાતના વિકાસને એ આવનાર એક વર્ષમાં કઈ રીતે આગળ વધારશે અને ભારતના જે સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય છે તેને કઈ રીતે સાર્થક કરશે, પૂરું કરવા માટે કેટલી મદદ કરશે, એ આવનારો સમય જ બતાવશે. હાલ મુદ્દાની વાતમાં બસ આટલું. નમસ્કાર.